નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 15 છે એમની ચર્ચા કરતા હતા અને એમની અંદર મેં તમને લોકોને સમજૂતી આપી હતી કે ભાઈ ઇકોનોમિક્સ છે એ તમારા માટે કમ્પ્લીટલી નવો વિષય છે. એમને તમે જેટલા એકાગ્રતાથી ગ્રહણ કરશો ને એટલો તમને સમજાશે, કારણ કે આને તમે રીડ કરીને તૈયાર નહીં કરી શકો, આને સમજવો જ પડશે. અને એટલા માટે થઈ અને ખૂબ જ જરૂરી છે કે તમે એના ઉપર ધ્યાન આપો. આપણે જે આગળના લેક્ચરો છે એમાં જોયું હતું કે આર્થિક વિકાસ કોને કહેવાય, માથાની ઠાવક એટલે શું, જીવન ધોરણ કોને કહેવાય, આર્થિક વિકાસ કેવી રીતે થાય છે, ક્યારે આર્થિક વિકાસ થયો કહેવાય, આ વિષયની મેં તમને સમજૂતી આપી હતી. પછી વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું, વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય, તેમાં મેં તમને સમજૂતી આપી હતી કે વિકાસ બે વર્ડ્સ છે ને એ વધારો દર્શાવે છે, પણ વિકાસ ગુણાત્મક છે અને વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે. બરાબર છે? મીન્સ કે વૃદ્ધિ છે એ શું દર્શાવે છે? જથ્થો દર્શાવે છે. બરાબર છે? અને ઓલું ગુણાત્મક છે, મીન્સ કે તમારા જીવનની ગુણવત્તાઓમાં સુધારો થાય છે. જેમ કે તમને જે પહેલા રહેઠાણની સગવડ મળતી હતી વધારે સારી રીતે મળે, તમને જે કપડાં મળતા હતા એ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય, તમને સારામાં સારી આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય, સારામાં સારી સ્કૂલમાં તમે સ્ટડી કરી શકો, વાહન વ્યવહારની સારામાં સારી સગવડ છે તમને પ્રાપ્ત થાય. મેં તમને વિસ્તારથી આ સમજૂતી આપી હતી. એટલે આને તમે તમારા જીવનમાં આવેલો ગુણાત્મક ફેરફાર કહી શકો છો, તમારી ગુણવત્તામાં સુધારો થયો છે એવું કહી શકો છો. એટલે વિકાસ ગુણાત્મક છે, વૃદ્ધિ પરિમાણાત્મક છે, એ માત્ર જથ્થો દર્શાવે છે. એમાં પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે મુકેશ અંબાણી છે તો મુકેશ અંબાણીની આવક જે છે એમાં આજે ગમે એટલી ઇન્કમ એની વધે, દરરોજની ભલે એની 2 અબજની ઇન્કમ વધે, પણ એ જથ્થો કહેવાય, કારણ કે હવે એને ડેવલપિંગ કરવાની જરૂર નથી, ઓલરેડી ડેવલપિંગ થઈ ચૂક્યું છે. બરાબર છે? પછી મેં તમને બંને વેફર છે એમનું ઉદાહરણ આપ્યું હતું કે બાલાજી અને ગોપાલ વેફર્સ છે. બરાબર છે? તો કેવી રીતે એ મોટા ભાગે વિકાસ કરે છે અને વૃદ્ધિ છે એ કોને કહી શકાય, તો એમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ બાલાજી વેફરની અચાનક જ માંગ છે વધે છે, તો માંગ વધવાને પરિણામે એ શું કરે છે, તો એ ગુણવત્તામાં સુધારો કરે છે. કેવી રીતે કરે છે, તો એમના જે વર્કરો છે એમને 4 કલાક વધારે કામ આપે છે, 8 કલાકની જગ્યાએ 12 કલાક કરી નાખે છે, અને એને જે કાંઈ સેલરી આપતા હતા એ 1.5 ગણી કરી નાખે છે અને ઉત્પાદન વધારે છે. તો આ ગુણવત્તા થઈ કહેવાય. જ્યારે ગોપાલ વેફર્સ વાળા શું કરે છે કે નવું કારખાનું નાખે છે, નવા વર્કરો જોડે છે, નવું મૂડીરોકાણ કરે છે, તો આ શું કહેવાય? વૃદ્ધિ થઈ કહેવાય. આવું એક્ઝામ્પલ આપી અને મેં તમને લોકોને સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો છે એ આપી હતી કે વૃદ્ધિ અને વિકાસ આ બંને વચ્ચેનો તફાવત છે એ શું છે. પછી નંબર 3 આપણે એ જોયું હતું કે વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ક્યાં છે. 9 લક્ષણોની આપણે ચર્ચા કરી હતી, બોર્ડમાં ખૂબ જ મહત્વના છે અને 3 ગુણની અંદર તમને લોકોને બોર્ડની અંદર પૂછાય છે, એટલે એ કમ્પ્લીટ કરી નાખવાના. આજનો આપણો જે ટોપિક્સ છે એ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એમની આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જેવા નામ એવા ગુણ છે, નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે કોને કહેવાય. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે, એ પણ બોર્ડની અંદર તમને 2 ગુણમાં યા 3 ગુણમાં પૂછાય છે, એટલે એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે, પણ બહુ ઈઝી છે એટલે તમે ખૂબ જ આરામથી નહીં શીખી શકશો. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે, તો સાવ સિમ્પલ વર્ડ્સની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ ને તો કમાવા માટે અને વાપરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે ને એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આપણે એક વ્યવસ્થિત વર્ડ્સની અંદર કેવું હોય ને તો આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એમને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. આ પછી ખર્ચ કરવાના અને આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ખેડૂત આ બધા જ આર્થિક પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે ખેડૂતનું એક્ઝામ્પલ લઈએ તો ખેડૂત છે એ ઘઉં ઉગાડે છે, બરાબર છે, અને એના માટે જે કાંઈ મહેનત કરે છે તો એ ઘઉં ઉગાડ્યા પછી ઘઉંનો જથ્થો પોતાના ઘરમાં જ નથી રાખતો, એ વેચે છે, આવક મેળવવાના હેતુથી ને એ આ પ્રવૃત્તિ કરે છે. બરાબર છે, એનો હેતુ આવક મેળવવાનો છે. એવી જ રીતે ડૉક્ટર્સ છે એ મોટાભાગે તમારી ખૂબ જ સરસ રીતે સારવાર કરે છે. તમે જ્યારે હોસ્પિટલની અંદર જાઓ છો ત્યારે ડૉક્ટરનું બિહેવ કેટલું બધું મસ્ત હોય છે, એકદમ સોફ્ટ હોય છે, આવો કેમ છો, બરાબર છે, શું કામ એને આપણા પ્રત્યે ફિલિંગ્સ હોય છે વિદ્યાર્થી મિત્રો? નહીં, બિલકુલ નહીં, પરંતુ એમનો હેતુ શું છે? આવક મેળવવાનો છે.
જેટલા તમારી સાથે સારી રીતે પેશ આવશે એટલા તમે એમને ત્યાં વધારે જાશો, બરાબર છે, અને તમે એને ચોઈસ કરશો અને પરિણામે એ આવક મેળવવાના હેતુથી ને એ આ વર્ક કરે છે. તો શિક્ષક છે, દાખલા તરીકે આજે હું તમને ભણાવું છું, બરાબર છે, તો મારો હેતુ આવક મેળવવાનો છે. હું કઈ સેવા થોડી કરું છું, બરાબર છે, હું આવક મેળવવા માટે જ આ વર્ક કરું છું. એટલે શિક્ષક છે, વિદ્યાર્થીઓ છે, એને શિક્ષણ આપે છે તો એમનો હેતુ છે એ પણ આવક મેળવવાનો છે. એડવોકેટની પાસે તમે જશો, બરાબર છે, તમે કદાચ કોઈ ગુનો કર્યો હશે તો પણ એડવોકેટ તમને એમ કહેશે, અરે તમને નિર્દોષ છોડાવવાની જવાબદારી મારી. તો શું કામ ને ભાઈ આપણો ભાઈ છે નહીં, બરાબર છે, તો શું કામ નહીં આવું કરે છે? તો કે એમનો હેતુ શું છે? તો એમનો હેતુ માત્ર ને માત્ર આવક મેળવવાનો છે, બરાબર છે. એ જેટલી આંટી ઘૂંટીમાં હોશિયાર હશે એટલો કાબિલ એડવોકેટ કહેવાશે, બરાબર છે. પણ એનો હેતુ તો માત્ર ને માત્ર કોઈ પણ આપણને ફિલિંગ્સની સાથે આપણું વર્ક નથી કરતા અથવા તો વર્ક નથી કરતા. માત્ર ને માત્ર દરેક વ્યક્તિ છે એ આવક મેળવવા માટે જ આ પ્રવૃત્તિ છે એ કરે છે. એન્જિનિયર છે એ જેટલું સારામાં સારું કામ કરશે, બરાબર છે, તો એ આવક મેળવવાના હેતુથી કરશે. આટલા એક્ઝામ્પલથી વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી ને કરવામાં આવતી પ્રવૃત્તિ. નંબર 2, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો જે પ્રવૃત્તિનો હેતુ છે એ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, બરાબર છે. એટલે આવક મેળવવા માટે નથી થતી. જે આવક મેળવવા માટે કે આર્થિક બદલો મેળવવા માટે ન થતી કોઈ એવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એનું પણ આપણે ઉદાહરણ છે લઈએ. દાખલા તરીકે હું અહીંયા તમને ભણાવું છું, એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. હું ઘરે જઈ અને મારા ભાઈના બાબાને ભણાવું તો એ શું થયું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું કામ એને? તો મારે એમની પાસેથી ને કોઈ આર્થિક વળતર મેળવવાનું નથી, બરાબર છે. તો એ શું થયું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. માળી છે એ કોઈ જગ્યાએ જોબ કરતા હોય, બરાબર છે, અને જે વૃક્ષો છે એની ખૂબ જ સરસ સંભાળ રાખતા હોય, બરાબર છે, એને નિયમિત પાણી આપતા હોય, નિયમિત એની દેખરેખ રાખતા હોય, કટિંગ કરતા હોય, ખાતર નાખતા હોય, તો એ આર્થિક પ્રવૃત્તિ છે. ઘરે જઈ અને પોતાનો બગીચો છે કે પોતાને ઘરની અંદર રહેલા કુંડાઓની અંદર એ આ જ એક્ટિવિટીઝ કરે તો એ શું થયું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એક નર્સ છે જે દવાખાનાની અંદર વર્ક કરે છે વિદ્યાર્થી મિત્રો, અને એ પોતાના પેશન્ટ છે એની જે સારવાર કરે છે, એમને નિયમિત છે દવા આપે છે, એની બેડશીટ વ્યવસ્થિત કરે છે, એને બીજી રીતે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રવૃત્તિ છે. ઘરે જઈને પોતાના પતિની સેવા કરે કે પોતાના બાળક માટે જ આ કામ કરે તો એ શું થયું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ છે. એટલે કારણ કે માતા અથવા તો પત્ની તરીકે એમનો હેતુ કોઈ આવક મેળવવાનો નથી, માત્ર ને માત્ર પોતાના પતિની કે પોતાના બાળક છે એની સંભાળ માટે આ એક્ટિવિટીઝ કરે છે, એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો. કેટલાક લોકો છે એ સમાજ સેવાનું કાર્ય કરતા હોય છે, બરાબર છે, લોકો છે એની સેવા કરવાનું કાર્ય કરતા હોય છે, તો એને કોઈ જગ્યાએથી આવક નથી મેળવવી, એ માત્ર ને માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તો આ બધી પ્રવૃત્તિઓ છે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જેનો હેતુ છે એ આવક મેળવવાનો નથી, આર્થિક બદલો કે આર્થિક વળતર મેળવવા માટે જે પ્રવૃત્તિ નથી થતી એવી તમામ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. આમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ છે, બરાબર છે, એની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. ન્યૂ ટોપિક તરફ જઈએ છીએ અને એ છે ભારતીય અર્થકારણનું માળખું. તો વિદ્યાર્થી મિત્રો આપણા અર્થકારણનું માળખું શું છે એ જોવાનું છે. આપણે આજે જે જુદી જુદી એક્ટિવિટીઝ કરીએ છીએ, જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ, મેં તમને કેવી રીતે આગળ ચેપ્ટર ચાલુ થયું ત્યારે સમજૂતી આપી હતી કે આપણો દેશ એવો છે કે આપણા દેશમાં દરેક વ્યક્તિની સવાર છે એ અલગ અલગ હોય છે, એક સરખી નથી હોતી, બરાબર છે. જ્યારે બીજા દેશો છે, અમેરિકા છે, જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ, ત્યાં મોટાભાગે લગભગ સવાર છે એ સરખી હોય છે. તો આપણે તો અહીંયા જે આપણા લોકો છે ને 3 વિભાગની અંદર વહેંચેલા છે, બરાબર છે, ગરીબ છે, મધ્ય વર્ગના છે અને અમીર છે. એટલે ત્રણેયની સવાર છે અલગ અલગ છે. ગરીબ માણસ છે એ બિચારો સવારમાં ઉઠીને એવું જ વિચારે છે કે આજે મને કામ મળશે કે નહીં મળશે, તો મને કેટલું મહેનતાણું મળશે, એમાં હું મારા ઘરનો ખર્ચ પૂર્ણ કરી શકીશ કે નહીં, એ વિચારે છે. અને આ વિચારમાં દૂધું નીચા પીધા વગરનો જતો રહે છે.
મધ્યમ વર્ગના લોકો વ્યવસ્થિત નાસ્તો કરી શકે છે, જ્યારે અમીર લોકો છે એને તો સવારની અંદર જ્યુસ, ડ્રાયફ્રૂટનો નાસ્તો હોય છે, જીમ હોય છે, બરાબર છે, એ સિવાય યોગા હોય છે, તો એમની સવાર આવી રીતે થતી હોય છે ને. એટલે આ બધું જ છે એ આપણા અર્થકારણનું માળખું છે ડિસાઈડ કરે છે, વિદ્યાર્થી મિત્રો નક્કી કરે છે. તો જેવી રીતે મોટાભાગે કામ માટે થઈ અને આપણા દેશની અંદર લોકો છે ને અલગ અલગ 4 વિભાગની અંદર વિભાજિત કર્યા હતા. તમને ખબર હોય તો બહુ પહેલા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર છે. તો શું હતું, તો અર્થ માટે જ, કામ માટે જ આ કરવામાં આવ્યા હતા કે આ વ્યક્તિ આ કામ કરે, આ વ્યક્તિ આ કામ કરે, આ વ્યક્તિ આ કામ કરે. અને ત્યાર પછી જેમ જેમ આપણું ડેવલપિંગ થતું ગયું એમ એમ કામને ડિવાઈડ કરવા માટે થઈ અને ઇકોનોમિક્સ છે એના દ્વારા આપણા અર્થકારણનું માળખું છે તૈયાર કરવામાં આવ્યું છે. આ માળખા અનુસાર એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે, તમે હો, હું હોઉં, બરાબર છે, કે XYZ કોઈ પણ વ્યક્તિ હોય. દાખલા તરીકે આપણે મોદી સાહેબ જે કાંઈ કરે છે તો એનો હેતુ છે એ આ જ છે. એટલે કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે દરેક વ્યક્તિ છે કોઈને કોઈ પ્રવૃત્તિ છે એ આવક મેળવવાના હેતુથી કરે છે. તો એમાં 3 ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા હશો. પ્રથમ કક્ષાના વ્યવસાયો, દ્વિતીય કક્ષાના વ્યવસાયો અને તૃતીય કક્ષાના વ્યવસાયો, આવું કંઈક ધોરણ 9 ની અંદર આવે છે. તો આનું ટાઇટલ ચેન્જ કરી નાખવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, બાકી એના એક ટોપિક્સ છે બધા છે, બરાબર છે. પ્રાથમિક કક્ષાના વ્યવસાયો મીન્સ કે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય કક્ષાના વ્યવસાયો યાની કે માધ્યમિક ક્ષેત્ર અને તૃતીય કક્ષાના વ્યવસાયો યાની કે સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર છે એની આપણે ચર્ચા કરીએ છીએ કે પ્રાથમિક ક્ષેત્ર છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કુદરતી સંપત્તિ ઉપર આધારિત હોય ને, બરાબર છે, અથવા તો કુદરતી જે સંપત્તિ છે એમની સાથે કે કુદરતી સંસાધનો સાથે સીધા જે ટચેબલ હોય એવા તમામ વ્યવસાયો જે છે એ વ્યવસાયોને આપણે પ્રાથમિક કક્ષાના વ્યવસાયો કહીએ. દાખલા તરીકે ખેતી કરવી, બરાબર છે, મરઘા બતકા ઉછેરવા, મધ એકઠું કરવું, જંગલ પેદાશો એકઠી કરવી, ખનિજનું ખોદકામ કરવું, પશુપાલન કરવું. તો આ બધા જ વ્યવસાયો છે એ કુદરતી સંપત્તિની સાથે કે કુદરતી સંસાધનની સાથે સીધા જોડાયેલા છે, બરાબર છે. આપણી પાસે જમીન ન હોય ને તો આપણે ખેતી ન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એવી જ રીતે મોટાભાગે આપણે પશુપાલન છે એ પણ ન કરી શકીએ. પશુઓ ન હોય તો આપણે દૂધ, દહીં, છાશ ન મેળવી શકીએ. એટલે એ પણ સીધા એમની સાથે જોડાયેલા છે. ખનિજ ઉત્ખનન તો એ પણ કુદરતી સંપત્તિ સાથે જોડાયેલ છે. મરઘા બતકા ઉછેરવા, મત્સ્ય પ્રવૃત્તિ કરવી, બરાબર છે, એ સિવાય મધ એકઠું કરવું, જંગલ પેદાશો એકઠી કરવી, ખનિજોનું ખોદકામ કરવું. તો આ બધા જ જે વ્યવસાયો છે કે જેના ઉપર કુદરતનું નિયંત્રણ હોય, બરાબર છે, એ પ્રકારની તમામ પ્રવૃત્તિ છે એને આપણે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જે વિકાસશીલ દેશ હોય ને એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. આ એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે અને પ્રાથમિક ક્ષેત્ર મેક્સિમમ લોકોને રોજગારી પૂરી પાડે છે. તમને મેં આગળ જ સમજૂતી આપી હતી કે લગભગ 60% લોકોને કૃષિ દ્વારા રોજગારી મળે છે આપણા દેશની અંદર, બરાબર છે. આટલું બધું ડેવલપિંગ થયું છે છતાં પણ તો આ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કે આ તો ખાલી ખેતીની જ વાત થઈ, એ પછી ખનિજનું ખોદકામ કરવું, પશુપાલનનો વ્યવસાય કરવો, મત્સ્ય ઉદ્યોગના વ્યવસાય સાથે જોડાવવું, તો આ બધું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. એટલે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે અર્થતંત્રની અંદર પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છતાં પણ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્ર છે એનો ફાળો બહુ ઓછો હોય છે. અને એ પણ મેં તમને સમજૂતી આપી હતી કે 60% લોકો કૃષિની સાથે જોડાયેલા છે, પણ રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો કેટલો છે? 25%. આને વિકાસશીલ દેશ કહેવાય વિદ્યાર્થી મિત્રો. એની જગ્યાએ તમે અમેરિકા અને ફ્રાન્સ ને એ દેશો બધા જોજો કે એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ છે ને 2%, 3% અને 5%, બરાબર છે, આટલું જ હોય છે. અને છતાંય પણ એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે વધારે હોય છે. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું છે વિકાસશીલ દેશના સંદર્ભની અંદર કે વિકાસશીલ દેશ છે એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે અને રાષ્ટ્રીય આવકમાં એમનો ફાળો છે ખૂબ જ ઓછો હોય છે. ઓકે, ડન. હવે જોઈએ છીએ સેકન્ડ, માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે શું, બરાબર છે. તો મોટાભાગે કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ કરવા માટે કે એને ઉપયોગમાં લેવા માટે એના ઉપર પ્રોસેસ કરવી પડે છે. આ જે પ્રોસેસ કરવામાં આવે છે ને એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. કોઈ વસ્તુ છે ને આપણે ડાયરેક્ટ છે
એ ઉપયોગમાં લઈ શકીએ તો એવા ફ્રૂટ હોય, શાકભાજી હોય, અમુક વસ્તુઓ જ હોય છે. બાકી બધી વસ્તુઓ એવી છે કે એના ઉપર પ્રોસેસ કરી અને એને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા પડે છે. દાખલા તરીકે હાવ સિમ્પલ ઉદાહરણ આપું ને તો ઘઉં છે એ ખેતરની અંદર થાય છે, તો ઘઉં છે એને આપણે ખેતરમાંથી લઈ આવી સીધા ભૂગળા મારી શકીએ છીએ? નહીં, એના ઉપર પ્રોસેસ કરવી પડે છે, એમને દળાવવા પડે છે. દળાવ્યા પછી એમને મોટાભાગે ભેગો કરી લોટને એને બાંધવો પડે છે, વણવું પડે છે. એ બધી ઘણી બધી એની ઉપર પ્રોસેસ કરવી પડે છે અને પછી તમે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો. રાઈટ? એટલે કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે પ્રોસેસ કરવી પડે. કુદરતી સંસાધનો છે એના ઉપર પ્રોસેસ કરીને એને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે છે ને એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઉદ્યોગ કહીએ છીએ. તો નાનકડી ટાંકણી બનાવવાના ઉદ્યોગથી માંડી અને અવકાશયાન બનાવવા સુધીના તમામ ઉદ્યોગોનો સમાવેશ છે એ મોટાભાગે માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે. તમે અથાણા બનાવો છો તો માધ્યમિક ક્ષેત્ર, તમે પાપડ બનાવો છો માધ્યમિક ક્ષેત્ર, તમે મીણબત્તી બનાવો છો તો માધ્યમિક ક્ષેત્ર, વાસણ બનાવો છો તો માધ્યમિક ક્ષેત્ર, પ્લાસ્ટિકની કોઈ ચીજ વસ્તુ બનાવો છો માધ્યમિક ક્ષેત્ર, અગરબત્તી બનાવો છો માધ્યમિક ક્ષેત્ર, બરાબર છે. તમે અવકાશયાન બનાવો છો, તમે પ્લેન બનાવો છો, તમે હવાઈ જહાજ બનાવો છો અથવા તો તમે જહાજ બનાવો છો, બરાબર છે. મોટા મોટા વિશાળકાય યંત્રો બનાવો છો, તો આ બધાનો સમાવેશ છે એ શેની અંદર થાય છે? માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે, બરાબર છે. પછી લઘુ ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, કુટીર ઉદ્યોગો હોય, ઉત્પાદન ઉદ્યોગો હોય, તમામ પ્રકારના ઉદ્યોગો છે. એટલે તમને એક જ સેન્ટેન્સની અંદર કહી દઉં ને તો નાનકડી ટાંકણીથી માંડી અને જબ્બર કે વિશાળ યંત્રો બનાવવા સુધીના તમામ ઉદ્યોગોનો સમાવેશ છે એ આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર કરીએ છીએ, બરાબર છે. આને માધ્યમિક ક્ષેત્ર કહેવાય, ઉદ્યોગોનું જે ક્ષેત્ર છે. અને ત્રીજું જે છે એ છે સેવા ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, તો સેવા ક્ષેત્ર છે એમાં વ્યાપાર હોય, સંદેશા વ્યવહાર હોય, આરોગ્ય હોય, વીમા સેવાઓ હોય, બેન્કિંગ સેવાઓ હોય, શિક્ષણ સેવાઓ હોય, બધા પ્રકારની સેવાઓ છે એનો સમાવેશ છે એ આની અંદર થાય છે. દાખલા તરીકે એની અંદર આપણે ટેલિફોન સેવા છે તો ટેલિફોન જે સેવા છે એને આપણે સેવા કહી શકીએ, પણ ટેલિફોન બનાવવાની એક્ટિવિટીઝ છે ને એને શું કહેવાય? માધ્યમિક ક્ષેત્ર કહેવાય. પણ ટેલિફોન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવાની જે એક્ટિવિટીઝ છે ને એનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. તો એવી જ રીતે જે બસ છે એના સ્પેર પાર્ટ બનાવવા, બરાબર છે, ટ્રેનના સ્પેર પાર્ટ બનાવવા, તો એ કેવી પ્રવૃત્તિ છે? માધ્યમિક પ્રવૃત્તિ છે. પરંતુ બસ અને ટ્રેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરો છે, બરાબર છે, એનો વિનિમય કરવો, બરાબર છે, આવન જાવન કરવી અથવા તો પહોંચાડવા, એને આપણે શું કહીએ છીએ? સેવા ક્ષેત્ર કહીએ છીએ. તમે કોઈ પણ હેર સલૂનમાં જઈ અને તમારા હેર કટિંગ કરાવો છો, બરાબર છે, એ તમને મફત નથી કરી દેતા, સીધી જ વાત છે, પરંતુ છતાં એ સેવા કરે છે. ડૉક્ટર પાસે જઈ અને તમે તમારી જે કાંઈ તબિયતના પ્રોબ્લેમ હોય એની સારવાર લ્યો છો તો એ સેવા ક્ષેત્ર છે. બેંકવાળા છે એમની પાસે જઈ અને તમે તમારા પૈસા મૂકો છો કે ઉપાડો છો કે જે કાંઈ કરો છો એના માટે એ તમારી પાસેથી ને મોટા અમુક પર્સન્ટેજ વસૂલ પણ કરે છે, છતાં પણ એ છે શું? સેવા ક્ષેત્ર છે. આ રીતે તમામ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનો આની અંદર આ ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે. પછી કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ જોબ કરતા હોઈએ, ગવર્મેન્ટ જોબ કરતા હોઈએ, બરાબર છે, પછી એસટીની સાથે સંકળાયેલા હોઈએ, ટ્રેનની સાથે સંકળાયેલા હોઈએ, હવાઈ જહાજના વ્યવસાયની સાથે સંકળાયેલા હોઈએ, ડૉક્ટરના વ્યવસાયની સાથે સંકળાયેલા હોઈએ, આ તમામ વ્યવસાયો છે, શિક્ષણનો વ્યવસાય છે, તો આ બધું જ છે એનો સમાવેશ આપણે સેવા ક્ષેત્રની અંદર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું જ યાદ રાખવાનું છે આની અંદર કે વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ સૌથી વધારે હોય છે અને રાષ્ટ્રીય આવકની અંદર પ્રાથમિક ક્ષેત્ર છે એનો ફાળો ખૂબ જ ઓછો હોય છે. વિકાસશીલ દેશ છે એ વિકાસ કરે છે એવું ક્યારે કહી શકાય? તો પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ઘટે, માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રભુત્વ વધે, બરાબર છે, ત્યારે દેશ આર્થિક વિકાસ કરે છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ 60% હોય અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 25% હોય, બરાબર છે. માધ્યમિક ક્ષેત્રની અંદર રોકાયેલા લોકો છે એનું પ્રમાણ છે એ 30% હોય અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 20% હોય. તો જો માધ્યમિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્રમાં જે 30% લોકો રોકાયેલા છે, બરાબર છે, એમાં રોકાયેલા લોકોની સંખ્યા 60% થઈ જાય અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 40% થઈ જાય અને પ્રાથમિક ક્ષેત્રમાં 60% લોકો છે એમાંથી એનું પ્રમાણ 40% થઈ જાય
અને રાષ્ટ્રીય આવકમાં એનું પ્રમાણ છે એ 40% થઈ જાય તો દેશે આર્થિક વિકાસ કર્યો. એટલું જ યાદ રાખવાનું છે કે પ્રાથમિક ક્ષેત્ર છે, બરાબર છે, એનું પ્રભુત્વ ઘટે, બરાબર છે, અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો વધે. માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રભુત્વ વધે, બરાબર છે, તો વિકાસ થાય. બરાબર છે, આટલું આપણે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો.